જો તમે સરકારી અધિકારી છો અને નિયમ અને નેવે મૂકશો તો તમારા પર એફઆઈઆર થશે। સમગ્ર બનાવની વાત કરીએ તો મોરબી જિલ્લાના માળિયા તાલુકાના સરવળ ગામમાં બોગસ ખેડૂત ખાતેદાર મામલે આજે તે સમયના સરવળ ગામના તત્કાલીન તલાટી કમ મંત્રીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। કોર્ટમાં રજૂ કરાતા 31 તારીખ સુધીના કોર્ટે રિમાન્ડ મંજૂર કર્યા છે। સમગ્ર બનાવની વાત કરીએ તો મોરબી જિલ્લાના માળિયા તાલુકામાં બોગસ ખેડૂત ખાતેદાર બનાવવામાં આવ્યા હતા અને તે વખતે સરવળ ગામના તત્કાલીન તલાટી મંત્રી ભરતભાઈ દેવજીભાઈ ખોખરની તેમાં સંડોવણી જણાવી હતી। તે બાબતે બોગસ વારસાઈ આંબો બનાવી દેનારા તલાટી મંત્રીને કોર્ટને તારીખ 31/7 સુધી બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે બોગસ આધાર પુરાવા ઊભા કરી ખેડૂત ખાતેદાર બન્યા હોવાથી ગત મે માસમાં આમાં માળિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી ને જેની રાજકોટ CID ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી છે। હાલ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે 31 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્યારે સરકારી વકીલ શું કહી રહ્યા છે જુઓ સમગ્ર બનાવ અંગે। રોજ માળિયા મિયાણા ન્યાયાલય મધ્યે ચર્ચાસ્પદ બોગસ ખેડૂત પ્રકરણ કાંડમાં તત્કાલીન તલાટીને નામદાર કોર્ટ સમક્ષ CID ક્રાઇમ ગ્રામ્ય રાજકોટ તરફથી રજૂ કરવામાં આવેલા છે। નામદાર કોર્ટ સમક્ષ આરોપીના જે રેકર્ડ ઉપરનું કૃત્ય છે એની વિગતો મેળવી અને નામદાર કોર્ટ સમક્ષ રિમાન્ડની માંગણી કરવામાં આવેલી। નામદાર કોર્ટે 31 જુલાઈ બપોરે 12 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે અને તે સંબંધિત વિગતો તપાસ એજન્સી મેળવી રહી છે।